શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અમારી ચેનલ એક નિશાન અક્ષરધામ એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજથી જ અમે આ ચેનલનો શુભારંભ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે ભગવાન સ્વામિનારાયણ, ગુણાતીતાનંદ સ્વામી, ગુરુ પરંપરા અને પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી જે કંઈ સત્સંગમાં પ્રાપ્તિની પ્રતીતિ, અક્ષરધામની પ્રાપ્તિ કેવી રીતે કરવી, સત્સંગ કેવી રીતે કરવો, એવા વિવિધ વિષયો ઉપર આપણે પ્રકાશ પાથરીશું. એમાં આજે સર્વપ્રથમ શ્રીજી મહારાજે પોતે અક્ષરધામની વાત એ સર્વપ્રથમ વાર 200 વર્ષ પૂર્વે તેઓ જ્યારે આ બ્રહ્માંડ આ ધરા ઉપર પધાર્યા ત્યારે પોતે કરી. શ્રીજી મહારાજનો અલૌકિક કાર્ય આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે શ્રીજી મહારાજે જીવોનું કલ્યાણ કર્યું છે. કહેતા કે પહેલાં પણ જે ભગવાનના અવતારો થયા તેમને પણ વાત તો સ્વભાવને કાઢવા માટેની જ કરેલી છે, પરંતુ જે વખતે જે કાર્યોની જરૂર હતી એ પ્રમાણે ભગવાને પોતે અવતાર ધારણ કર્યો અને ભગવાને એવી રીતના કાર્ય એ પોતે કર્યા. રામાયણ વખતની વાત કરીએ તો ભગવાન રામચંદ્ર ભગવાન જ્યારે આ પૃથ્વી ઉપર પધાર્યા ત્યારે એ વખતે રાવણ જેવા અસુરોનો સંહાર કરીને ધર્મનું સ્થાપન કરવું એ મુખ્ય ઉદ્દેશ હતો. ભગવાન કૃષ્ણ જ્યારે આ પૃથ્વી ઉપર પધાર્યા ત્યારે પણ કંસ જેવા અસુરોનો સંહાર કરી અને અનેક એવા જીવોને સદગતિ પમાડવી એ વખતે તેમનો એ મુખ્ય એ આધાર હતો. અને એ કરતાં પણ એમને અનેક એવી લીલાઓ કરી, અનેક એવા ચરિત્રો કર્યા કે જેનું ગાન આજે પણ આપણે કરીએ છીએ. પરંતુ ભગવાન જ્યારે પ્રગટ હોય ભગવાન ત્યારે કોઈ ન જાણે રમાપતિની રીત. ભગવાન જ્યારે પ્રગટ હોય છે ત્યારે એની રીતને જાણવીને એ જે ખરેખર ભગવાનને મળેલા હોય, જે જીવ ખરેખર અનાદિના પવિત્ર જીવ હોય એ જ એને ઓળખી શકે છે. બાકી તો કૈકેયી માતા પોતે જોડે જ હતા, રામને મોટા થતા જોયા છે, રામને મોટા કર્યા છે, પરંતુ રામને ઓળખી શક્યા નહોતા. એટલે આ રીતે આપણે ભગવાનની જોડે જ રહેતા હોઈએ, પરંતુ ક્યારેક આપણને ભગવાનની એ પ્રાપ્તિની અનુભૂતિ એ આપણને થતી નથી. એ પ્રાપ્તિની અનુભૂતિ કરવા માટે પણ અનેક પ્રકારના આપણે જીવો, બધા જુદા જુદા આપણે પ્રાણીઓ, પશુઓ, બધી કેટલી યોનિઓમાંથી આપણે પસાર થયા છીએ. પરંતુ આટલા બધા યોનિઓમાંથી પસાર થયા પછી આ એક મનુષ્ય દેહ જ એવું સાધન છે કે જેને કરીને પ્રગટ ભગવાન એની અનુભૂતિ, એની પ્રાપ્તિની અનુભૂતિ એ આપણે કરી શકતા હોઈએ છીએ. તો આપણે વિચારવું રહ્યું કે મનુષ્ય દેહની દુર્લભતા એ કેટલી બધી છે. ભગવાન તો જ્યારે આ ધરા પર અહીંયા આગળ જ્યારે આપણો ભારત વર્ષની અંદર આપણો જન્મ થાય છે ત્યારે તો ભગવાન કાં તો ભગવાનના સંત એ જરૂર અહીંયા આગળ વિચરણ કરતા જ હોય છે. પરંતુ એ જીવને જ્યારે એની ઓળખાણ થાય છે ને ત્યારે પછી એ જીવનું કામ થઈ જતું હોય છે અને એ ઓળખાણ એ મનુષ્ય દેહમાં જ થઈ શકે. બાકી એક આપણે ઉદાહરણ લઈએ કે આપણે આખલો હોય. હવે આખલો રોજ મંદિરના પ્રાંગણમાં થઈને જ, ધારો કે મંદિર છે અને પાછળ એનું મેદાન છે અને ત્યાં આગળ ઘાસ પૂરો બધા નાખવા આવે છે, તો મંદિરના પ્રાંગણમાં થઈને જ એ આખલો રોજ જતો હોય ને, પરંતુ એને ભગવાનની પ્રાપ્તિની અનુભૂતિ ન થઈ શકે. પણ એ જ પ્રાંગણમાંથી આપણે રોજ જતા હોઈએ અને જોતા હોઈએ કે આ મંદિર છે, અને પછી એક દિવસ આપણે જોઈએ, બીજા દિવસે મંદિરમાં જઈએ, ત્રીજા દિવસે ભગવાનના સાથેનો આપણો એક અનુપમ મેળાપ, એનો અનુભવ એ આપણે કરી શકીએ છીએ. કારણ કે માણસ જ એક એવું પ્રાણી છે કે જેનામાં ઇમોશન્સ છે, જે ભગવાનને ઓળખી શકે છે અને ભગવાનને ઓળખ્યા પછીનું પગલું પણ એ મનુષ્ય જ ભરી શકે છે, જે ભગવાન સાથે જોડાવવું. તો એટલા માટે મનુષ્ય દેહની દુર્લભતા એ બહુ જ છે. લૌકિક રીતે આપણે વિચારીએ તો લૌકિક રીતે પણ ગાયો છે
એ પણ બાળકને જન્મ આપે છે. આપણે પણ બાળકને જન્મ આપીએ છીએ. ગાયો પણ બાળકને ઉછેરે છે. આપણે પણ બાળકને ઉછેરીએ છીએ. પણ બેનો ફરક જોઈએ ને, આમ તો બંનેમાં જીવ જ છે. બંને પ્રાણી જ છીએ. આપણે પણ પ્રાણી છીએ. પણ આપણે સોશિયલ ઇમોશનલ પ્રાણી છીએ. આપણને સાચું ખોટું ખબર પડે છે અને એ રીતે આપણા બાળકનો આપણે ઉછેર કરીએ છીએ. અને એ રીતે જ્યારે ઉછેર કરીએ છીએ ત્યારે આપણે સંસ્કારની વાત કરીએ છીએ. પણ મારો ભાવ એ છે કે મનુષ્યને ભગવાને આવી બુદ્ધિ આપી છે. એ બુદ્ધિ વડે એ ભગવાન સાથે જોડાઈ શકે છે. આટલું બધું મનુષ્યના દેહની દુર્લભતા લૌકિક રીતે પણ આપણને ખબર પડે અને આધ્યાત્મિક રીતે પણ આપણને ખબર પડે. રાવણ પણ પોતે ભગવાનનો ભક્ત હતો, પણ અભિમાનમાં છકી ગયો. અને અભિમાનમાં છક્યો ત્યારે એને મનુષ્ય દેહની દુર્લભતા જેને પામવા હતા એની જ સામે પોતે પડ્યો. તો ઘણીવાર આપણને આવું પણ થતું હોય છે. પણ એ સાચું અને ખોટું એની ખબર પણ આ મનુષ્ય દેહ પ્રાપ્ત થાય તો જ આપણને ખબર પડે છે. તો મનુષ્ય દેહને પ્રાપ્ત કરવા માટે આટલી બધી યોનિઓમાંથી આપણે પસાર થયા. આજે મનુષ્ય દેહ આપણને એવી જગ્યાએ પ્રાપ્ત થયો જે ભારત વર્ષની અંદર જન્મ્યા હશે, ભારત દેશની અંદર જન્મ્યા હશે, એના માટે બહુ ગૌરવની વાત કહેવાય. એવી જગ્યાએ આપણને જ્યાં જન્મ મળ્યો કે જ્યાં ભગવાન પ્રગટ છે, જ્યાં આગળ ભગવાનનું સાર્ધમ્યપણું એ સાક્ષાત એ પ્રગટ આપણને દેખાય, અનુભવાય. અને એવું નહીં કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં, પણ અખિલ હિન્દુ સમાજમાં આપણને આ વસ્તુ અનુભવાય. એ તમે રામ મંદિરમાં જાઓ અને સવારે 7 વાગ્યાની શણગાર આરતી થાય અને એ ઝાલર ખખડે ને, અનુભવાય. એ કૃષ્ણ મંદિર હોય અને બપોરની રાજભોગ આરતી થતી હોય અને ઝાલર ખખડે, અનુભવાય. કે પછી સ્વામિનારાયણ મંદિરની શયન આરતી હોય. પણ કહેવાનો ભાવ એ છે કે હિન્દુ ધર્મમાં મનુષ્ય દેહની દુર્લભતા એને ગીતામાં પણ કહેલી છે, એને જુદા જુદા શાસ્ત્રોમાં અનેક જગ્યાએ વર્ણવેલી છે. અને એ જ વસ્તુ એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી જરા ધરા પર પધાર્યા અને તેઓએ પોતાના સ્વમુખે વચનામૃતની એ રચના કરી. અને એ રચનામાં મહારાજ પોતે ખગોળ ભૂગોળના વચનામૃતમાં મનુષ્ય દેહની દુર્લભતા એની વાત કરે છે કે આ મનુષ્ય દેહ મળવો કેટલો દુર્લભ છે. અને મળ્યા પછી જો એમાં આપણે જે કાર્ય કરવાનું છે એ ના કર્યું તો પછી એ દેહને કેટલી બધી ફરી કેટલી યોનિઓમાં જવું પડે છે અને પછી આપણને આ દેહ પ્રાપ્ત થાય છે. તે જીવને કેટલું કષ્ટ પડે છે એની વાત મહારાજે ત્યાં આગળ કરી. આ દેહની દુર્લભતા એ તો દેહ છે, દેહ તો નાશવંત છે, પરંતુ જે અમર છે, જે અવિનાશી છે, જે મરતો નથી, બળતો નથી, જરતો નથી, એવો આત્મા. એ આત્મા છે ને એટલે આ દેહ ચાલે છે. એ આત્મા છે એટલા માટે આ દેહની કિંમત છે. પણ દેહ દ્વારા આત્માના કાર્યો થઈ શકે છે. તો દેહ દ્વારા કેવી રીતે આત્માના કાર્યો થાય? તો દેહ દ્વારા ભગવાનનું ભજન કરવું, ભગવાનનું નામ સ્મરણ કરવું, ભગવાનની પૂજા કરવી, ભગવાનના મંદિરે જવું, ભગવાનના વ્રત ઉત્સવના સમયા કરવા. અને આ બધું છે ને એ દેહ દ્વારા થાય છે. પણ ખોરાક આત્માનો છે. પણ દેહની દુર્લભતા એટલા માટે છે કે એ આત્માને ખોરાક પૂરો પાડવા માટેનું સાધન એ આ દેહ છે. એવી શ્રીજી મહારાજે પોતે વાત કરી. એટલે દેહને આપણે આત્માથી નોખો કરવો એની પણ વાત આપણે આગળ સમજીશું. પરંતુ આજે જે વાત આપણે સમજ્યા અને સમજવાનો પ્રયત્ન કરીએ કે મનુષ્ય દેહની દુર્લભતા, હવે આપણે એને લૌકિક વ્યવહારના માર્ગમાં આપણે રોજ એ વિચારને મૂકીએ કે ભાઈ ભગવાને મારા ઉપર, જે કોઈ ભગવાનને આપણે માનતા હોઈએ, સવારે એને પગે લાગીએ તો આપણે 2 મિનિટ એની સામે પગે લાગી અને આ વિચાર કરવો કે ભગવાન તમે મને દેહ આપ્યો, એને કરીને હું કેવા સારા કાર્ય કરું કે જેથી કરીને મને તમારી સાથેનું જોડાણ એ હર હંમેશ વધતું રહે. તમે મારાથી નજીક થાવ ને હું તમારાથી પણ નજીક થઉં. આ વિચાર સાથે આપણે સવારે એકવાર આપણે આમ તો પૂજા કરવાની હોય છે, પણ કદાચ પૂજા ના કરતા હોઈએ તો સવારે ભગવાન આગળ માથું નમાવી આ એક વિચાર કરવો. જ્યારે મનુષ્ય દેહની દુર્લભતા આપણને સમજાઈ જશે ને તો પછી આ મનુષ્ય દેહ વડે શું કાર્ય કરવું છે ને એ પણ આપણને સમજાશે. તો આપણે મનુષ્ય દેહની દુર્લભતા
આજે સંક્ષિપ્તમાં જોઈ આગળ પર હવે મનુષ્ય દેહ દ્વારા શું કાર્ય કરવા છે એની વાત આપણે કરીશું. સર્વને જય સ્વામિનારાયણ.